ખેડૂતને ક્યારેય ખેતરમાં કામ કરવાનો થાક નથી લાગતો, પણ જ્યારે કાળી મજૂરી કરી ખેતરમાં ધાન પેદા કરે અને તેના પૂરતા ભાવ મળે નહીં, ત્યારે તે નાસીપાસ થઈ જાય છે. અને એમાંય ભાવમાં જ્યારે એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અખ્તિયાર થાય, ત્યારે તે સાવ હિંમત હારી જાય છે. ખર્ચામાં તો આમાં 1500 રૂપિયા જાય તો તાણામાં નેટ મજૂરી જોગું મળે. ભાવ પોસાય એવા અત્યારે ખેડૂતને છે નહીં, અને જાવું તો ક્યાં જાવું, ખેડૂતને વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. વાંધો તો નથી, ખાતરના ભાવ ઊંચા છે, પૈસા હોવા જોઈએ ને વાવેતર કરવા માટે. અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે પાટણ જિલ્લાના ખેડૂતો સાથે. મહા મહેનતે પોતાના ખેતરમાં મગફળી પકવી, પણ જ્યારે બજારમાં વેચવા ગયા ત્યારે પૂરતા ભાવ નથી મળી રહ્યા. એક તરફ રાજ્યના ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચે, જ્યારે બીજી બાજુ પોતાની મગફળી સસ્તી લૂંટાવવા પાટણનો ખેડૂત મજબૂર છે. એવું નથી કે અહીંના ખેડૂતો નોંધણી કરાવવા નથી ગયા, પણ જ્યારે ગયા ત્યારે પાછા ધકેલવામાં આવ્યા. મગફળી વેચવા આવ્યો તો સાહેબ, પણ કોઈ હાલ ભાવ 1000 થી હોય ને 1000 ઉપર થોડો ઘણો પણ 1400-1500 રૂપિયા આવે તો મને પરવડે. બાકી નવી સિઝનની તૈયારી કરી, પૈસાની જરૂર એટલે અમારે મજબૂરીનો માલ વેચવો પડે. શું કરે? ખર્ચામાં તો આમાં 1500 રૂપિયા જાય તો તાણામાં નેટ મજૂરી જોગું મળે. આ મગફળી 1500 જાય તો મજૂરી જોગું મળે. હાલ તો 1000, 900, 1100, 1200 તો ચોક ઢગલી જાય. એક તરફ શિયાળુ સિઝન માટે ખેડૂતોને નાણાંની જરૂર છે, બીજી તરફ મગફળીના પૂરતા ભાવ મળતા નથી. આર્થિક જરૂરિયાત હોવાથી અહીંના ખેડૂતો લૂંટાવા મજબૂર છે. અહીંના ખેડૂતો રાજ્ય સરકારને પ્રશ્ન કરી રહ્યા છે, જો આખા રાજ્યમાં મગફળી ટેકાના ભાવે ખરીદાતી હોય તો અમારી મગફળી શું મગફળી નથી? ભોળા ખેડૂતો સરકારને પૂછે છે કે અમારો શું વાંક? મગફળીના ભાવની આશા તો 1350 થી 1400 ની છે, પણ અત્યારે હાલ 1080 રૂપિયાના ભાવમાં 77 રૂપિયાના ભાવમાં ગઈ છે સાહેબ. એટલે મગફળીના ભાવ પોસાય એવા અત્યારે ખેડૂતને છે નહીં, પણ ખેડૂતની મજબૂરી એ છે, ખાતર બિયારણ ખરીદ કરવા હોય અને દિવાળીનો તાકડો ઉપરથી ગયો હોય તો પછી પૈસાની સખત જરૂર હોવાના કારણે આ ભાવથી મગફળી વેચવી પડે. વીઘાની અંદર ઓછામાં ઓછું 4 થી 5000 રૂપિયાનો અમને લોસ પડી રહ્યો છે અત્યારે મગફળીની અંદર. ખેડૂત ના વેચે તો કરે શું? અને સરકારશ્રીએ હમણાં દાવો કર્યો હતો કે ભાઈ આપણે દરેક ખેડૂતની મગફળી લેવામાં આવશે. જ્યારે અમે નોંધાવા જઈએ તો કે હજી વાર છે, હજી તારીખો નથી આવી, અને જાવું તો ક્યાં જાવું, ખેડૂતને વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે હાલ. અને જો સરકારશ્રી એવે કેવું કરે કે 7, 12 અને 8 આના ઉતારા ઉપર મગફળીની ક્વોલિટી જોઈ અને ખરીદવાનું ચાલુ કરે, એવી અપેક્ષા અમારી છે. અમારી નોંધણીની જરૂર નથી, અમને સીધા ખેડૂત, અમે સાજો ખેડૂત છીએ, ખોટું અમે કરવાના નથી, અને કોઈ ખેડૂત ખોટું લઈને આવે તો લેવાનું નથી, પણ સરકારશ્રીને નોંધણી કરાવવાની કઈ બાબતની જરૂરત છે એ ખબર નથી પડતી. 7 વાર ઉપર જરૂરિયાત પ્રમાણે જો ખરીદી થાય તો ખેડૂતને થોડો લાભ થઈ શકે તેમ છે. હવે એક સામાન્ય અંદાજ મારો કે જો અન્ય જિલ્લામાં 1356 રૂપિયે મગફળી ખરીદાતી હોય અને આ જિલ્લામાં ખેડૂતો ₹1000 આસપાસ વેચવા મજબૂર હોય, તો કેટલો રૂપિયો વચેટિયાઓના ખિસ્સામાં ગયો? મગફળીનો 1085, 80 એવા ભાવ મળે. પોહાતો તો નથી, ખાતરના ભાવ ઊંચા છે, એના કારણે 1500 થી 1600 રૂપિયાનો અંદાજ હોવો જોઈએ. પૈસા હોવા જોઈએ ને વાવેતર કરવા માટે. ખાતરના 2200, 2300 રૂપિયાની બજારો છે, ભાડા ઊંચા પડે, ખેડ વધારે પડે. તેનો એક અછડતો અંદાજ પણ લગાવીએ તો પણ લાખો રૂપિયા જે ખેડૂતોના હકના છે તે વચેટિયાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે. હવે સરકાર આ ખેડૂતોનું પણ સાંભળે અને ટેકાના ભાવે ખરીદી કરે, એવી વિનંતી ખેડૂતો વતી ખેડૂત પોથી કરી રહ્યું છે. ખેડૂતોના આવા કોઈ મુદ્દા તમારા ધ્યાને આવે તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે એ મુદ્દા સરકાર સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશું, કારણ કે ખેડૂત પોથી છે ખેડૂતોનું બુલંદ અવાજ. જય જવાન, જય કિસાન.